जय श्री कृष्ण। तमारू बधानुं स्वागत छे अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे फरसानी दुकान जेवी चकरी। आ चकरी आज आपणे घऊना लोटनी बनाववानी छे, ते पण लोटने बाफ्या वगर, लोटने बाफवानी झंझट वगर आज चकरी छे ते घरे बनावीने तैयार करवानी छे। तो तेना माटे सौथी पहेला अहीं मैं 3 बाउल जेटलो घऊनो लोट छे ते लई लीधो छे। तमारे जे प्रमाणे चकरी बनावी होय ते प्रमाणे तमारे घऊनो लोट छे ते लई लेवानो। नॉर्मली जे आपणे रोटली करता होय छे ते ज लोट लेवानो छे। हवे तेमां 1 चमची जेटली हळदर, 1 मोटी चमची जेटલું धाणा जीરું पाउडर, अर्धी चमची गरम मसालो, अर्धी चमची जेटली हींग अने 1 मोटी चमची जेटલું लाल मरचું पाउडर एड करी देशुं अने अर्धी चमची जेटલું जीરું एड करी देशुं अने 1 मोटी चमची जेटલું सफेद तल एड करी देशुं। स्वाद प्रमाणे मीठुं एड करी देशुं अने चकरी आपणे लोट बाफ्या विनानी बनाववानी छे एटले तेलनुं मोण आपणे सेज वधारे एड करशुं। मोण नाखवाथी चकरी एकदम क्रिस्पी बनशे तमारी। जो तमे लोटने नहीं बाफो अने आवी रीतना बनावशो तो पण तमारी चकरी एकदम सरस क्रंची एवी बनीने तैयार थशे। पर तमारे सेज तेलनुं मोण सेज वधारे नाखवानुं जेथी तमारे लोट बाफवानी पण जरूर न पड़े। हवे सारी रीतना बधुं ज मिक्स करीने थोड़ुं थोड़ुं पाणी एड करीने आपणे लोट बांधी लेशुं। तमारे आवी रीतना हथेळीनी मददथी लोटने दबावीने आवी रीतना जोई लेवानो छे। जो आवी रीतना तमारो लोट रहे तो तमारे तेलनुं मोण बराबर छे। थोड़ुं थोड़ुं पाणी एड करीने आपणे चकरी बनाववा माटेनो लोट तैयार करी लेशुं। जेवो नॉर्मली आपणे लोटलीनो लोट बांधी छे तेवो ज चकरी बनाववा माटेनो लोट छे ते बांधी लेवानो छे। सेज ढीलो राखवानो छे એટલે आपणी चकरी सरस बने। तमे जोई शको छो आपणे रोटलीनो लोट बांधी तेवो ज चकरीनो लोट छे ते बांधीने तैयार छे। हवे आपणे चकरी कई लोको एम कहेता होय छे के चकरी पाडती वखते चकरी छे ते तूटी जाय अथवा तो आपणे ज्यारे तळता होय छे त्यारे तूटी जाय छे। पण थोड़ुंक 1 चमची जेटલું तेल नाखीने आपणे लोटने मसળી लेशुं એટલે चकरी तमारी पाडती वखते पण नहीं तूटे अने तळशो त्यारे पण तमारी चकरी छे ते तूटशे नहीं। आ एक सीक्रेट टीप छे। तमारे लोटने सारी रीतना तेल नाखीने मसળી लेवानो। અહીં મેં ચકરી લઈ લીધી છે જે આપણે ચકરી બનાવવાની છે તેના માટેની। હવે તેમાં આપણે તેલ લગાડી દેશું મશીનમાં। આપણે જે ચકરી બનાવવાની છે તે મશીનમાં, જેથી ચકરી છે તે ચોટે નહીં અને સારી રીતના આપણી ચકરી છે તે પડી જાય। તો મેં મશીનમાં તેલ લગાડી દીધું છે। હવે થોડો લોટ કરીને આપણે મશીનમાં લોટ છે તે ભરી લેશું। તમે જોઈ શકો છો આપણો લોટ એટલો પરફેક્ટ બંધાણો છે કે હાથ લગાડતા જ એકદમ નરમ લાગે છે। આવી રીતના લોટ નાખી લેશું, મશીનમાં ભરી લેશું અને હવે બંધ કરીને આપણે એક ડીશ લઈ લેશું, એક પ્લેટ। તમે પ્લેટની જગ્યાએ તમે છાપું પણ લઈ શકો છો, ન્યૂઝપેપર, તેમાં તમે ચકરી પાડી શકો છો। પણ અહીં મેં પ્લેટ લીધી છે, પ્લેટમાં આસાની રહે છે। આવી જ પ્રકારની બધી જ ચકરી આપણે બનાવી લેશું। આવી રીતના થોડુંક પહેલાં કરીને એને એક સાઈડ દબાવી દેવું જેથી તળતી વખતે તૂટે નહીં। અને હવે મશીનની મદદથી હવે આપણે પાડી લેશું ચકરી। સારી રીતના શરૂઆત કરી ત્યારથી અને આપણી ચકરી પૂરી કરી ત્યાં સુધીમાં આપણે જે ચકરી હોય તેને સારી રીતના પ્રેસ કરીને દબાવી દેવી જેથી તળતી વખતે તૂટે નહીં। નકર જો સારી રીતના પ્રેસ નહીં થયેલ હોય તો તમારી ચકરી છે તે તળતી વખતે તૂટી જશે। આવી રીતના પ્રેસ કરીને દબાવી દેવાનું। તમે જોઈ શકો છો આપણી ચકરી છે તે સરસ બની ગઈ છે। તમારે મોટી સાઇઝ રાખવી હોય તો મોટી સાઇઝ, નહીતર નાની સાઇઝમાં પણ તમે કરી શકો છો। એ બધી જ ચકરી અહીં મેં પાડીને તૈયાર કરી લીધી છે। હવે સાઈડ પર તેલ છે તે ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે તળી લેશું।
તમારે એક ખાસ વાતની ધ્યાન રાખવાની છે કે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને તેલ છે તે નોર્મલી ગરમ કરવાનું છે. જો હાઈ ફ્લેમ હશે ને તમારું તેલ વધુ પડતું ગરમ હશે તો તમારી ચકરી છે તે ફટાફટ તૂટી જશે. એકદમ લો ફ્લેમ પર આપણે ચકરી છે તે એડ કરીને તરી લેશું અને થોડીક વાર તરાવા દેવાની છે. તેને અડાડવાનું નથી. ત્યાર પછી ચમચાની મદદથી આપણે આવી રીતના પલટી દઈશું જેથી તમારી ચકરી છે તે તૂટશે નહીં અને સરસ રીતના તળાઈ જશે. અને એકદમ લો ફ્લેમ પર તળવાની છે જેથી અંદરથી કાચી ન રહે અને સરસ ક્રન્ચી એવી આપણી ચકરી છે તે તળાઈ જાય. ચકરી છે તેને તળાતા વધુમાં વધુ 3 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. એકદમ લો ફ્લેમ પર આપણે શેકવાની છે. જો હાઈ ફ્લેમ પર અને વધુ તેલ આવી ગઈ છે તેમાં તળશો તો તમારી ચકરી છે તે બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે જેથી ચકરીનો સ્વાદ એવો નહીં આવે. આ વાતની ખાસ તમારે ધ્યાન રાખવાની. તો ચકરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.